સ્વાસ્થ્ય સંપત્તિ છે, આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ, પણ શું આપણે તેના માટે સજાગ છીએ? આ જે સૂત્રને સાર્થક કરવા ઝી મીડિયા લઈને આવ્યું છે દેશનું સૌથી મોટું હેલ્થ કેમ્પેન ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા. નમસ્કાર, હું છું મિત્તલ ખાણિયા અને આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. 7 એપ્રિલ એટલે કે વર્લ્ડ હેલ્થ ડે. આ વીકમાં આપણે સ્વાસ્થ્યના અલગ અલગ પાસા પર ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિક સર્જરી માત્ર દેખાવ સુધારવા માટે જ નહીં પણ મેડિકલ ફિટનેસ માટે પણ કેટલી અનિવાર્ય છે? આજે આ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવા આપણી સાથે હાજર છે અમદાવાદના ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જન ડોક્ટર કેદારનાથ પંડ્યા. ડોક્ટર, સ્વાગત છે આપનું અમારા વિશેષ કેમ્પેનમાં. કેન્સરની ગાંઠ કાઢ્યા પછી કરવામાં આવતી પ્લાસ્ટિક સર્જરીને ઓન્કો રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે, જેમાં દર્દીના જ હાથમાંથી, પગના સાથળમાંથી અથવા તો પગની ઘૂંટણથી નીચેના ભાગમાંથી ચામડી, મસલ્સ એટલે કે સ્નાયુ અને ઘણી વખત હાડકાનો પણ ટુકડો લઈ માઇક્રોવાસ્ક્યુલર રિકન્સ્ટ્રક્શન સર્જરી દ્વારા ચહેરાને પુનઃનિર્માણ કરવામાં આવે છે. અને એમાં ચહેરાની બહારની ત્વચા, આંતરત્વચા અને જડબાનું હાડકું એ ત્રણેય વસ્તુનું પુનઃનિર્માણ શક્ય છે. અને એમાં 90% જેટલું ફંક્શનલ અને 80% જેટલું કોસ્મેટિક પુનઃનિર્માણ આ સર્જરી દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પરની ભ્રામક જાહેરાતો જોઈ અને કોઈ પણ જગ્યાએ સર્જરી કરાવવા જવું નહીં. થોડાક પૈસા બચાવવા માટે પોતાના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેડા કરવા એ હિતાવહ નથી. ગુજરાત પ્લાસ્ટિક સર્જન્સ એસોસિએશન GPSA ની વેબસાઇટ ઉપર ગુજરાતભરમાં જેટલા પણ ડિગ્રીધારી MCH કે DNB પ્લાસ્ટિક સર્જન્સ છે એ તમામ પ્લાસ્ટિક સર્જન્સની માહિતી, તેમના ફોટોગ્રાફ્સ, ક્લિનિકના એડ્રેસ અને ફોન નંબર સાથે ઉપલબ્ધ છે. તમે કોઈ પણ ડૉક્ટર એ પ્લાસ્ટિક સર્જન MCH કે DNB છે કે નહીં એ તમે એ વેબસાઇટ ઉપર જઈ અને એના નામ જોગ તમે સર્ચ કરી અને તમે જાણી શકો છો. આ ઉપરાંત બોર્ડ ઉપર, કન્સલ્ટિંગ પેપર ઉપર અને ફાઇલ ઉપર પણ તમે જોઈ અને ખરાઈ કરી શકો છો કે આ જે ડૉક્ટર છે જેની પાસેથી તમે ટ્રીટમેન્ટ લેવા ઈચ્છો છો અથવા તો તમે ટ્રીટમેન્ટ લઈ લીધી છે એ MCH કે DNB પ્લાસ્ટિક સર્જન છે કે નહીં. બીજું કે જ્યારે તમે કોઈ પણ 0 ડાઉન પેમેન્ટ કે પછી આની સાથે આ ઓફર ફ્રી એવી જગ્યાએ તમે ટ્રીટમેન્ટ કરાવો તો એનાથી સેપ્સિસ, ઇન્ફેક્શન, કિડની ફેલિયર, ઘણી વખત હાથ પગ ગુમાવવાનો વારો પણ આવે છે અને દર્દીના મૃત્યુ પણ થયેલા છે. તો મહેરબાની કરી આવી ભ્રામક જાહેરાતોથી ખોટી જગ્યાએ દોરાઈ જવું નહીં અને તમારા ડૉક્ટર પ્લાસ્ટિક સર્જન છે એ ચકાસણી કર્યા પછી જ એમની પાસે ટ્રીટમેન્ટ કરાવી. રોડ ટ્રાફિક એટલે કે માર્ગમાં થતા અકસ્માત અથવા તો ફેક્ટરીમાં જે અકસ્માત થાય છે એમાં ઘણા દર્દીઓ ગંભીર રીતે દાઝી જાય છે. ચહેરાનો કે હાથ પગનો ભાગ વિકૃત થઈ જાય છે, આંગળી, હાથ, પગ, પંજો કપાઈ જાય છે. તો જ્યારે પણ આવું કંઈક થાય ત્યારે ફર્સ્ટ એડ આપ્યા પછી એ દર્દીને તુરંત જ જ્યાં પ્લાસ્ટિક સર્જન અવેલેબલ હોય એવી જગ્યાએ, એવી હોસ્પિટલમાં સારવાર આપવી જરૂરી છે. અને જો કોઈની હાથ કે પગ કપાઈ ગયા હોય, પગની આંગળી કે હાથની આંગળી, અંગૂઠો વગેરે મશીનમાં આવવાથી કપાઈ ગયા હોય તો એ આંગળીને કે હાથને ચોખ્ખા પ્લાસ્ટિકની થેલીમાં મૂકી એની આજુબાજુ બરફ લપેટી એને દર્દીની સાથે જ હોસ્પિટલમાં મોકલવો જોઈએ. આધુનિક પ્લાસ્ટિક સર્જરી અને માઇક્રોવાસ્ક્યુલર રિકન્સ્ટ્રક્શન દ્વારા કપાઈ ગયેલી આંગળી, અંગૂઠા, હાથ, પગને સંપૂર્ણપણે જોડી શકાય અને એ અવયવ પાછો 100% પોતાની રીતે કામ કરતો થઈ જાય એ આજના જમાનાના મેડિકલ સાયન્સમાં પોસિબલ છે. તો જ્યારે પણ આવું થાય ત્યારે ગોલ્ડન આવરમાં સમય ગુમાવ્યા વગર પ્રાથમિક સારવાર આપ્યા પછી તરત જ એ દર્દીને પ્લાસ્ટિક સર્જન હોય એવી સરકારી કે ખાનગી દવાખાનામાં શિફ્ટ કરવો એ ખૂબ જ આવશ્યક છે. હેર ટ્રાન્સપ્લાન્ટની આપણે વાત કરીએ તો હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરીમાં 2 મુખ્ય મુદ્દા આવે છે. એક છે પેશન્ટની સેફટી અને બીજું છે રિઝલ્ટ. જ્યારે આવા ગલીએ ખુલી ગયેલા હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરોમાં જ્યારે કોઈ વ્યક્તિ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે તો એ બધી જગ્યાઓએ હોસ્પિટલ કે ક્લિનિક લેવલનું જે સેટઅપ હોય, ઓપરેશન થિયેટર હોય, સાધનો જંતુમુક્ત કરવા માટેના જે મશીન્સ કે ઇક્વિપમેન્ટ્સ કે જે કેમિકલ્સ હોય એ નથી હોતા. ઘણી બધી જગ્યાએ પૂરતા પ્રમાણમાં સ્ટરિલિટી કે સેનિટાઇઝેશન હોતું નથી. તો આ બધી જગ્યાએ સર્જરી કરાવવાથી સેપ્સિસ એટલે કે ઇન્ફેક્શન થઈ શકે છે, સોજો, સ્વેલિંગ આવી શકે છે અને જે આપણે ન્યૂઝપેપરમાં અને ન્યૂઝ ચેનલ ઉપર જોઈએ છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી
આ દર્દીનું મૃત્યુ થઈ ગયું એ મુખ્યત્વે આવી જ જગ્યાએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરેલું હોય છે કે જ્યાં કોઈ MCH પ્લાસ્ટિક સર્જન નથી હોતા, જ્યાં પ્રોપર સ્ટરીલાઇઝડ અને સેનિટાઈઝ કરેલું ઓપરેશન થિયેટર અને ક્લિનિકલ સેટઅપ નથી હોતું. હવે બીજી વાત આવે છે રિઝલ્ટની. તો રિઝલ્ટમાં મુખ્યત્વે ગ્રોથ અને ડેન્સિટી એ બે મુખ્ય ભાગ ભજવે છે. અને આપણા વાળ આપણા માથાની ચામડીમાંથી જે ડિરેક્શન અને જે એંગલમાંથી સ્કિનની બહાર નીકળે છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. જ્યારે હું એક પ્લાસ્ટિક સર્જન તરીકે હેર ટ્રાન્સપ્લાન્ટ કરું તો આ ડેન્સિટી અને જે વાળનો ચામડીની બહાર નીકળવાનો એંગલ અને ડિરેક્શન હોય એ જે તે વ્યક્તિના કુદરતી વાળના પ્રમાણે ડિઝાઇન કરી અને હેર ટ્રાન્સપ્લાન્ટ કરતો હોઉં છું. તો એનાથી જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ એકદમ નેચરલ અને નોર્મલ લાગે છે. કોઈ પણ વ્યક્તિને જોયા પછી એવું ના લાગે કે આ વ્યક્તિએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે. તો સેફટી અને રિઝલ્ટ આ બંને વસ્તુને ધ્યાનમાં રાખી હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી MCH પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર પાસે જ કરાવીએ હિતાવહ છે. ઘણા બધા યુવાનો અને યુવતીઓ પોતાના સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લઈને આવે છે કે જેમાં એ ફિલ્ટરથી ચહેરાના અમુક હાવભાવ અને ચહેરાનો આકારને ઘણા બધા અંશે બદલી દેવામાં આવેલો હોય છે. ઘણા બધા એ લોકો પોતપોતાના જે ફેવરેટ સેલિબ્રિટીઝ કે જે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુઅન્સર હોય એમના પેજ અને એમની રીલ્સ અને એમના સેલ્ફીના સ્ક્રીનશોટ લઈને આવે છે કે મને આમના જેવું લિપ્સ, આમના જેવી આઈબ્રોઝ, આમના જેવા ચીક્સ અને જોલાઇન કરી આપો. હું આ બધાને એક જ સમજણ આપું છું કે ટ્રેન્ડ્સ કમ એન્ડ ટ્રેન્ડ્સ ગો. તો ઇન્સ્ટાગ્રામ કે કોઈ ઇન્ફ્લુઅન્સરના ટ્રેન્ડથી પ્રેરિત થઈ અને પોતાના શરીરના કે પોતાના ચહેરાના આકાર અને દેખાવમાં કાયમી ધોરણે ફેરફાર થઈ જાય એ પ્રકારની ટ્રીટમેન્ટ કે સર્જરી કરાવી નહીં. મોટાભાગના યુવાનો અને યુવતીઓ 1 કે 2 કાઉન્સેલિંગ અને કન્સલ્ટેશન પછી આ બાબતે સહમત થઈ જતા હોય છે. જ્યારે પેશન્ટ અવાસ્તવિક એટલે કે અનરિયાલિસ્ટિક એક્સપેક્ટેશન સાથે આવે અથવા તો જ્યારે એ બોડી ડિસ્મોર્ફિયાથી પીડાતું હોય છે કે જ્યારે પોતાના ચહેરામાં કે પોતાના શરીરમાં રહેલી એકદમ મામૂલી અને નગણ્ય જે કહી શકાય એ પ્રકારની જે અનિયમિતતા હોય એને લઈને ખૂબ જ વધારે પ્રમાણમાં ચિંતાતુર હોય છે અને ડિપ્રેશનમાં જાય એ હદે એ લોકો એ બાબતથી ઓબ્સેસ થઈ જાય છે. એવા દર્દીઓને ઘણી બધી વખત ભૂતકાળમાં ટ્રીટમેન્ટ કે સર્જરી માટે હું ના પાડી ચૂક્યો છું. અને એઝ અ પ્લાસ્ટિક સર્જન તરીકે હું એ મારી ફરજ તરીકે જોઉં છું કે આજના યુવાનો અને યુવતીઓને એ બાબત વિશે હું સમજણ આપું કે આ પ્રકારના ફિલ્ટર્સ અને જે ઇન્સ્ટાગ્રામ ઉપર જે ટ્રેન્ડ્સ ફોલો થતા હોય છે એનાથી એ લોકો દૂર રહે. પ્રેગ્નન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી પછી જ્યારે એક માતાના શરીરમાં જે બધા હોર્મોનલ ચેન્જીસ થાય છે એના લીધે શરીરમાં બ્રેસ્ટની સાઇઝ વધી જવી, સાથળ અને હિપ્સના ભાગે ખૂબ જ વધારે પ્રમાણમાં ફેટ ડેપોઝિટ થવી, પ્રેગ્નન્સી દરમિયાન જે યુટ્રસની સાઇઝ વધે, ગર્ભાશયની સાઇઝ વધે, એના લીધે એબ્ડોમિનલ મસલ્સની વચ્ચે ગેપ થઈ જવો જેને કે ડાયવેરિકેશન ઓફ રેક્ટાઈ કહેવાય. પેઢુનો ભાગ એટલે કે પેટમાં ડૂટીની નીચેનો ભાગ ખૂબ જ વધારે પ્રમાણમાં વધી જવો અને એમાં સ્ટ્રેચ માર્ક્સ આવી જવા. આ બધા જે ચેન્જીસ થાય છે એ ચેન્જીસને રિવર્સ કરવા માટેની જે સર્જરી હોય એને મોમી મેકઓવર સર્જરી કહેવામાં આવે છે. મોમી મેકઓવરની સર્જરી દ્વારા યુવતીઓ પોતાના જે પ્રી પ્રેગ્નન્સી એટલે કે પ્રેગ્નન્સી પહેલાંનો જે લુક અને જે ફિગર હતો એને ફરીથી મેળવી શકે છે. આ સર્જરીમાં આપણે લાઇપોસક્શન દ્વારા હાથ, પગ, સાથળ અને પેટની ચરબીને કાયમી ધોરણે દૂર કરી શકીએ છીએ. અને જે ડાયવેરિકેશન ઓફ રેક્ટાઈ એટલે કે એબ્ડોમિનલ મસલ્સની વચ્ચેની જે વીકનેસ હોય એ વીકનેસને કાયમી રીતે રિપેર કરી અને પેઢુના ભાગની ચરબીને કાયમી રીતે દૂર કરી ટમીટકની સર્જરી દ્વારા પ્રેગ્નન્સી પહેલાં જેવી જ જે ફિગર હોય એ ફિગર અને શેપ આપણે એને આપી શકીએ છીએ. તો મોમી મેકઓવર આજકાલની જે મધર્સ છે એ લોકોમાં ખૂબ જ ફેવરિટ અને ખૂબ જ પ્રચલિત સર્જરી છે. મોટાભાગના લોકોને આ બીક હોય છે કે કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરાયા પછી કે સર્જરી કરાવ્યા પછી ચહેરો એકદમ અકુદરતી કે કૃત્રિમ લાગશે, ચહેરાના હાવભાવ વ્યક્ત થતાં અટકી જશે. તો એ સંપૂર્ણપણે સાચું નથી. મેફેરમાં જે અમે લોકો જે પ્રોડક્ટ વાપરીએ છીએ એ US FDA, CE અને ઇન્ડિયન FDA અપ્રૂવડ પ્રોડક્ટ્સ છે. એના સેફ્ટી લેવલ્સ ઘણા જ સારા છે. અને જ્યારે આ બધી પ્રોડક્ટ વાપરી અને પ્રોપર પ્લાનિંગ સાથે જ્યારે એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ કરવામાં આવે કે કોસ્મેટિક ટ્રીટમેન્ટ કરવામાં આવે
તો ચહેરાના હાવભાવ, ચહેરાનો આકાર જે હોય એ મૂળભૂત રીતે જળવાઈ રહે છે અને જે એજિંગના કારણે જે કરચલી હોય કે સેગિંગ હોય કે જે લાઇન્સ અને ક્રીઝ પડતી હોય એ સંપૂર્ણપણે દૂર પણ થઈ જાય છે. તો બોટોક્સ, ફિલર્સ, હાઇડ્રા ફેશિયલ એવી ઘણી બધી ટ્રીટમેન્ટ છે, ઘણી બધી એડવાન્સ ટેકનોલોજી છે અત્યારે આપણી પાસે મેફેરમાં, કે જેનાથી ટ્રીટમેન્ટ કરવાથી ચહેરો અકુદરતી કે કૃત્રિમ નથી લાગતો, પણ જે એજિંગની જે સાઇન્સ હોય છે એ બધી જ દૂર થઈ જાય છે. પ્લાસ્ટિક સર્જરી એ ગ્રીક શબ્દ પ્લાસ્ટિકોસ ઉપરથી લેવામાં આવ્યો છે. પ્લાસ્ટિકોસનો અર્થ થાય છે ટુ મોલ્ડ, એટલે કે સરસ, સુંદર, સુડોળ આકાર આપવો. તો પ્લાસ્ટિક સર્જરી જ્યારે પણ કરવામાં આવે છે ત્યારે માથાથી લઈ અને પગના ભાગ સુધી જ્યાં પણ આપણે પ્લાસ્ટિક સર્જરી કરીએ એ અંગ કે એ અવયવને આપણે વધારે સુંદર, વધારે સારો કરી શકીએ છીએ, એને એક વધારે સારા આકારમાં રૂપાંતરિત કરી શકીએ છીએ. તો એના માટે એક પ્લાસ્ટિક સર્જરી એ શબ્દ ચલણમાં આવ્યો છે. પ્લાસ્ટિક સર્જરી જ્યારે કરવામાં આવે ત્યારે જે સ્પેશિયલ પ્રકારના અમે સ્ટીચીસ લઈએ છીએ એનાથી જે પ્લાસ્ટિક સર્જરી પછી જે ટાંકાનું નિશાન હોય કે ઘાનું નિશાન હોય જેની સર્જરી કરવામાં આવી હોય એના માર્ક્સ અથવા તો સ્કાર ખૂબ જ લાઇટ હોય છે અને આપણી પાસે આધુનિક લેઝર ટ્રીટમેન્ટ છે, આધુનિક ઓઇન્ટમેન્ટ્સ અને ક્રીમની સારવાર પણ ઉપલબ્ધ છે કે જેનાથી એ જે એકદમ ફેન્ટ, એકદમ માઇનર લાઇન જેવો દેખાતો જે ટાંકાનું નિશાન હોય એ પણ ઓલમોસ્ટ 90% જેટલું રિડ્યુસ થઈ જાય, એટલે કે જતું રહે. આ એક પ્રચલિત ગેરમાન્યતા છે કે પ્લાસ્ટિક સર્જરી કે કોસ્મેટિક સર્જરી બહુ જ એક્સપેન્સિવ હોય છે, બહુ જ મોંઘી હોય છે, સામાન્ય માણસને પરવડે જ નહીં અને ખાલી બોલિવૂડ અને હોલિવૂડના સેલિબ્રિટીઝ જ આ સર્જરી કરાવી શકે. આપણી પાસે અમદાવાદમાં મેફેરમાં લેટેસ્ટ ટેકનોલોજી અવેલેબલ છે, વેઝર અને વાઇબ્રોસેટ પ્રો. એનાથી જે આપણે લાઇપોસક્શન, ગાયનેકોમાસ્ટિયાની સર્જરી કરીએ, મોમી મેકઓવર સર્જરી કરીએ કે હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરીએ, તો આ બધી જે સર્જરી છે કોસ્મેટિક સર્જરી, એનો ખર્ચ આજે કોઈ એક સારી હોસ્પિટલમાં સારી જગ્યાએ પથરી કે પ્રોસ્ટેટ કે ગર્ભાશય કાઢવાની જે સર્જરી હોય એ બધી સર્જરી કરતાં બહુ વધારે નથી આવતો હોતો. તો આ એક ગેરમાન્યતા છે. કોસ્મેટિક સર્જરી એટલી બધી મોંઘી કે એક્સપેન્સિવ સર્જરી નથી. જો ગવર્મેન્ટ હોસ્પિટલની વાત કરીએ તો ગવર્મેન્ટ હોસ્પિટલ અને કોર્પોરેટ હોસ્પિટલમાં પણ જે સેન્ટ્રલ ગવર્મેન્ટની PM જય અને જે મા કાર્ડ જેવી યોજનાઓ છે એમાં ઘણી બધી પ્લાસ્ટિક સર્જરી વિનામૂલ્યે, એટલે કે ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ પણ છે. તો એનો પણ તમે લાભ લઈ શકો છો. કોસ્મેટિક સર્જરી બહુ સેફ સર્જરી છે અને આધુનિક ટેકનોલોજી જેવી કે વેઝર અને વાઇબ્રોસેટ પ્રોથી એને હજી પણ વધારે આપણે સેફ બનાવી શક્યા છે. તો એ લાઇપોસક્શન હોય, ગાયનેકોમાસ્ટિયા હોય કે પછી હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરી હોય, એનાથી વ્યક્તિનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અનેક ગણું સુધરે છે, એના આત્મવિશ્વાસ અને આત્મસન્માનમાં અનેક ગણો વધારો થાય છે અને ઓવરઓલ એ વ્યક્તિની કાર્યક્ષમતામાં પણ ઘણો વધારો જોવા મળે છે. અને જો આપણે પ્લાસ્ટિક સર્જરીની વાત કરીએ તો કેન્સર પછીની રિકન્સ્ટ્રક્શન સર્જરી કે ટ્રોમા પછીની કે પછી બર્ન્સ પછીની રિકન્સ્ટ્રક્શન સર્જરી હોય, આ બધી પ્લાસ્ટિક સર્જરી માણસને એક નવજીવન આપે છે. તો માનસિક અને શારીરિક ફિટનેસ સાથે પ્લાસ્ટિક સર્જરી ઘણા બધા વખતથી, વર્ષોથી જોડાયેલી છે અને મારું એ દ્રઢપણે માનવું છે કે હિટ ઇન્ડિયા મુવમેન્ટમાં કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી ઘણો જ અગત્યનો ભાગ ભજવી શકે એમ છે.